ઓહ, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. સાંજના 4 વાગી ગયા છે ને ઘરમાં કોઈ દેખાતું નથી. એટલે તમને ખબર જ હોય બરાબર ને કે ઘરમાં ક્યારે કોણ ન દેખાતું હોય. તો મિત્રો, આજે સન્ડે ઇઝ ફંડે અને આજે રવિવાર છે. બહાર વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. એટલે આજે ઘરમાં આપણે શું થાય નહીં જોવાનું છે. બાકી બહાર જવાનો વિચાર હતો પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વિચાર ફરી ગયો છે. કાઉબેન સૂતા છે, આરામમાં છે. આટલા ટાઈમમાં પહેલી વખત હોય, બાકી હુવે નહીં. બપોરે ટીવી કા ડ્રોઈંગ કા આવું બધું કર્યા કરે, પણ આજે એને હુવડાવી જ દીધી એને મમ્મીએ ગચકાવીને. હુઈ જ જવાનું છે કે. એટલે હવે મેડમ શું કરે છે? આરામ ફરમાવે છે. જો 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 આરામ ફરમા. જો આ તો ગોદડું ઓઢીને હુઈ ગઈ. જો આ સાક્ષાત દાખલો છે. વાગ્યા છે ને હજી સુધી છે ને હજી એમ કહે છે કે હુવા દ્યો. એટલે હજી આની નીંદર તો કે ક્યારે પતે ની ખબર જ નહીં. એટલે આપણે શું છે, લાઇટ ચાલુ કરીને વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ, ઓટોમેટિક બધા ઉઠવા માંડશે. બરાબર ને કાઉબેન? એ હોતી છે, કોઈ જવાબ જ નહીં દે. તો ચાલો મિત્રો આગળ વધીએ. એ પહેલાં આમ કરું જો, આમ ચા બનાવીને દાંત શું કાઢસ? ના, તું પેલા ચા બનાવી, ઘૂંઘટ ઉઠાય પેલા. આવડો મોટો ઘૂંઘટ જોતો હુતી જો. હવે જો 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 ખીજાણી જો મિત્રો, હુતા હુતાય ખીજાય. વાદ્યો કેટલું ખુવાનું હોય કયો? તમારા હિસાબે ખુવાનું કેટલું હોય એ મને કયો. 1 કલાક, 2 કલાક, 4 કલાક કે 5 કલાક બપોરે? કાવ્યા બેન ઉઠી ગયા છે, ધીમે ધીમે આળસ મળે છે. કાવ્યા આળસ ખાતો? હા. તો નીંદર થઈ ગઈ ને તને? મસ્ત થઈ ગઈ ને? હવે રોજ બપોર હોઈ જાય ને? નહીં, આને હે ને બગા આવે છે. હું તો આગો જ છું લે. ખાવું આટલો આગો છું તોય કે આગળ રહ્યો ને થોડા. હજી એકવાર આળસ. હરખી હરખી આમ હરખી. તું બોલમાં, તું શા બનાય? કહું એકવાર, હજી એકવાર આળસ. નહીં, હવે નહીં આવે. એ આને બગા બહુ આવે પાછા. કા કહું? તો ચાલો મિત્રો, હવે મેડમજી ચા બનાવશે ને ચા પીએ. ફાઇનલી આજે આપણને ચા મળવાની છે અને ચા બનાવે છે. પીવું છું પણ ઓફિસે એમ. ક્યારેક ક્યારેક. હે કાઉ, સાચી વાત છે. કાઉબેન હવે ફાઇનલી જાગી ગયા છે અને કોકડા ગુરુ ગુરુ કરે છે. હા, બસ હવે લે લે. મોઢું નથી ધોવાનું, અમારી પ્રથા નથી. ગઢિયા પરિવારમાં મૂળ પ્રથા નથી. તો જો મિત્રો, હવે 3 દિવસમાં ફાઇનલી તમને ખબર પડી જશે. ખરાખરીનો ખેલ તો હવે ચાલુ થશે. 3 દી પછી તમને સત્ય હકીકત સામે આવી જશે. ધરતી ધ્રુજશે કે નહીં એ તમને હવે ખબર પડશે. કારણ કે ધરતી નહીં ધ્રુજે, નો જ ધ્રુજે. અંબાલાલ ના પાડે, હું નથી ના પાડતો. અંબાલાલે ચોખ્ખું કીધું છે કે આજ વખતે ધરતી ધ્રુજવાની નથી, એટલે ખોટા ખર્ચા કરતા નહીં. આજ વખતે ધરતી ધ્રુજવાની નથી. બરાબર છે? ખરાખરીનો ખેલ છે.
ખેલૈયાઓ ફૂલ તૈયારીમાં છે, એક બાજુ અંબાલાલ તૈયારીમાં છે. વરસાદમાં રમવું તો છે જ. તો રેનકોટ પહેરીને રમજે. પલળતા તો પલળતા રમજે, પણ 3 દિવસ પછી જ ખબર પડશે. હવે આ ફેસલો અંબાલાલ બાજુ છે કે લેડીઝ બાજુ? લેડીઝ એક જ થોડી કે તમે ગરબાનો રમતા એટલે કે આખું ગામનો રમે એવું થોડી. જો ગરબા તો બધા રમતા હોય એવું નથી, પણ છોકરાઓને કેવું છે તો ન હોય તો ચાલે. કાઈ નો ચાલે. બરાબર, સાચું કેજો છોકરાઓ. ગરબા રમવા ફરજિયાત છે કે નથી? જેટલી લેડીઝો આમ 5 દી અગાઉ જે તૈયારી કરતી હોય ને ઈ ઓલા ચણિયા ને ચોલી ને ફલાણું ને દૂધી ને રીંગણા લઈ આવે ને, એવું અમારે જ ન હોય. અમે તો જો પહેરે કપડે કે હાલો તો હાલતા. તમને આવડતું નથી એટલે બધાને બહુ તો જબ્બો પહેરીએ. અમારી પાસે વેરાયટી ન હોય. જબ્બો ને લેંગો ને એવું બધું પહેરીને રમવા માંડી. કોઈ કેમ નથી રમવું તો બેસી જાય, ઉઈ જાય. તો તમારે હોય ચોલી દૂધી ને રીંગણા એવું બધું તમારે ભેગું કરવાનું હોય. તો હવે મસ્ત ચા પીવડાવી દે. અને આમાં આદુ નાખ્યું છે ને? નહીં તો મસાલો નાખજે. અત્યારથી તાનમાં આવી ગયું દાંડિયાના. જો અત્યારથી અસર અત્યારથી થઈ ગઈ. 3 દિવસની અસર અત્યારથી દેખાય છે. 3 દિવસથી અસર અત્યારથી દેખાય છે. હવે શું કરે છે અહીંયા જો, કેમ અંધેરામાં બેઠે હો? તો તમને પ્રમાણપત્ર મળ્યું એમ ને? સન્માન પત્ર સન્માન કર્યું છે. આજે દાદાનું સન્માન કર્યું છે શાસ્ત્રીય સંગીતમાં રસેશભાઈ ગાંધીની તરફથી કવિ તરીકેનું સન્માન કર્યું છે. અને કાવ્યાબેનનું પણ હવે સન્માન થશે. હાલો ખાવું ભાઈ, એને તારે દેવા આવવું પડશે. એને હાથ દુખે છે એકચ્યુઅલી. તને કીધું છે, મને નથી કીધું. એટલું તો કામ કરીને આખા દીમાં. તું ક્યાં કામ કરે? હું તું હવે આ તારે નવરાત્રીમાં પાછું આને અને હું વચ્ચે એક બાજુ લે તો દેખાય આ તારું પર. હું વચ્ચે કાઢ્યું છે ખજાનો કરી. હા, કઈ રીતે આમાં હોય કે લે પેર હાલ આપ તો મને શું છે તો ભલે. આ તો ઊભી થઈને ક્યાંક મારી પાસે લે તું જ પહેર ની. કાવ્યાને નથી બધું આવે લે તો ખરા. પણ હવે ઈ બાને બધા જોવે જ ખરા કે ધારા કેવી લાગે છે. હા એમ. આનેથી શું થાય? આ કઈ સ્ટાઇલ હોય હવે? આમ હરખું દેખાડજે. આમ ઈ તારું ઓલું ચપલું કાઢી નાખ. હે ભગવાન. અને આમ વાળમાં નાખી છોકરી નાની છોકરી મોટા માટે નથી કરતા. ઠીક એમ કે ની ઓલી જટા કરવાની. જટા લટકાવવાની એ ઓલા શિવરાત્રીમાં કરે એમ. હા એવું જ છે. જો એવું જ છે. જો પણ મેં કેવું બનાવ્યું છે? સરસ બનાવ્યું છે. હા, લંડનમાં વેચાય $2 2 પાઉન્ડમાં વેચાય. લંડનમાં 4 પાઉન્ડ ને 5 પાઉન્ડ. જાતે બનાવ્યું છે. કેટલું મસ્ત લાગે છે. હા છે ને સરસ. લ્યો સારું હાલો. બીજું કઈ બનાવ્યું છે? ના હજી બનાવવાનું છે. હજી તો નવરાત્રી ને વાર છે. ઈ તમને રમવા દે. તમને રમવા દે તો તૈયારી થઈ ગઈ છે. આવા તે તિલક બનાવે. જો આમાં રમવા દે તો. રમવા દે તો 73 મણનો તો વચ્ચે છે. 99% તો નહીં જ રમવા દે. એવું બોલો ભાઈ, પોતાને જાવું નથી એટલે. આચું કેજો. આજે બધી બહેનો કેજો કે રમવું છે કે નથી રમવું. રમવાનું જ છે. ઈ તારે જવાબ નથી દેવાનો.
આમાં જેટલી મારા યુટ્યુબમાં વિડીયો ચેનલમાં જેટલી બહેનો જોવે છે ને એ નીચે કોમેન્ટ કરજો ગરબા રમવા છે કે નથી રમવા. રમવાના જ છે. તારી વાત નથી થતી. ભલે મારી હારે જુએ. જોઈ આજે કોણ કોની હારે છે ને એ જોઈ છે. તમે મારી બાજુ છો કાની બાજુ કોમેન્ટ કરજો નીચે. શું બે કરતા હતા? ટીવી જોઈ. હે ટીવી જોતા. ટીવી જોતા હતા. લે તું મોરલ ટીવી. કાવ્યાની બેનપણી છે કા કાવ્યા? બે સ્વામિનારાયણ છે. તો ગયા નહીં તમે સ્વામી ભગવાનના મંદિરે દર્શન કરવા? હા તે અત્યારે આવી, તમે આવ્યા એની પહેલા. હે ઠીક તો સારું. લે તાર પપ્પા સીધ ગયા છે? હે હોતે યાદ છે. મંદિરે કેવી અટક તમારી? ગઢિયા. હે ગઢિયા. જોરથી બોલ. ગઢિયા. જો આપણા ગઢિયા છે. ગઢિયા છે. ગઢિયા નામ રોશન કરજો. બે ડોક્ટર બનજો હો. હા આપણે ગઢિયા છે. તલવાર લઈને નીકળી જવાનું. તલવાર દિયો એટલે નીકળી જાય. હા. તો ચાલો મિત્રો, હવે આજે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વામિનારાયણ. હે જય સ્વામિનારાયણ. હા.